કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતો અને જૂના કપડાં વેચવાનો વ્યવસાય કરનાર 16 વર્ષીય શ્રમજીવી પરિવારનો કિશોર ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન નજીક ગટરના નારામાં ખાબકતા કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ વાતની વાયુવેગે ખબર પડતા વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ગાજરાવાડી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કિશોરને બહાર કાઢવામાં આવ્યો હતો। તે દરમિયાન રેસ્ક્યુ ટીમની ગાડી રિવર્સ લેતા બાજુમાં રહેલા ખાડામાં તે ખાબકી હતી અને સદનસીબે તેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। આ અંગે ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આ ગાજરાવાડી સુરેશ પંપી વિસ્તાર છે, જ્યાં સોલ્ટર હાઉસની પાછળનો ભાગ છે। ત્યાં ટૂંક સમય પહેલાં કોર્પોરેશન દ્વારા એક ડમ્પિંગ સ્ટેશનનું કામગીરી ચાલુ કરવામાં આવી, તેમાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવ્યું સંપૂર્ણ રીતે। પણ જે ડમ્પિંગ સ્ટેશનની સાઇટ બંધ થઈ ગઈ તેના પછી તેના ખાડા કરેલા છે, તેના સળિયા બાર છે, ઘણી બધું એવું છે કે ત્યાં સાઇટ બંધ કર્યા પછી સંપૂર્ણ રીતે કોઈ કામગીરી બંધ કરી નથી, પણ ટૂંકટાક ખાડા છે। તેમાં જ રીતે આજે ગટરનું ચેમ્બર ખુલ્લું રહી ગયું હતું, કે ખુલ્લું હતું પહેલાં તેને ખબર નહીં, પણ તેમાં એક બાળક પડ્યો અને તેના પર એક પથ્થરો પડ્યો, તે બાળક ત્યાં મૃત્યુ પામી ગયો। શું આ કોર્પોરેશનની જાણકારી એ નથી કે ભાઈ બાહેધરી કે આ જે ખાડા પડ્યા છે તેમને તેને પૂરો આ જે ડેડ બોડી છે હાલમાં ત્યાંની ત્યાં રાખવામાં જ લઈને કોર્પોરેશન દ્વારા તેની સહાય જાહેર કરવામાં નહીં આવે, કેમ કે તેના મા બાપનો તે એકનો એક દીકરો હતો। બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ગાડી આવી હતી ને પલટી બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની કામગીરીમાં જે ગાડી આવી હતી તેના ફાયરના વિભાગના કર્મચારીઓ દ્વારા તે ડેડ બોડી બહાર કાઢ્યા પછી ગાડી રિવર્સ લેવા ગયા, તે પણ ગાડી પણ ત્યાં અંદર ખાડામાં ખાબકી છે। બહુ એનો પણ આભાત બચાવ થયો છે ફાયર જવાનનો, બાકી તેનું પણ આજે મૃત્યુ પામ્યું। સાગરસિંહ ઠાકોર કોલ મળ્યો તો શું ઉત્તર કરીશ? અમને કંટ્રોલ દ્વારા જાણ મળેલી એક છોકરો સુએજની અંદર ઉતરી ગયો છે, પડી ગયો છે, જેની બચાવ કામગીરી કરવા માટે અમારી ટીમ સાથે ગાજરાવાડી ટીમ સાથે અમે ઘટના સ્થળ ઉપર આવેલા અને એ જે છોકરો હતો મોટો સ્લેબ હતો, સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે એમાં પડી ગયો ને એના ઉપર સ્લેબ આવીને એનું માથું ફાટેલું હતું। તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાને બહાર કાઢેલી છે। શું હાલત છે અત્યારે? બાળક મોત થયું છે? એ હું કહી ના શકું, એ તો ડૉક્ટરની એ હોય છે, અમે કહી ના શકીએ એના બારામાં। હવે એને પોલીસને બોલાવી છે, એમ્બ્યુલન્સ બોલાવી છે, આગળની કાર્યવાહી થશે। આપણી ગાડી પણ ધસી પડી છે, માટીની અંદર ધસી હતી। હા, એ ઘટના સ્થળ ઉપર આવ્યા પછી બાજુમાં કંઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમારી જોડે બી રેસ્ક્યુ કામમાં હાજર હતો અને અમારે અહીંથી એક છોકરો કહેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે, એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો હતો, અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો, પણ એ બેકડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ। ડ્રાઈવરનો બચાવ થયો? ડ્રાઈવરનો બચાવ થયો। શું નામ આપનું? जितेंद्र जाधव एसओ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें